નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર. મારા નડિયાદના દર્શક મિત્રો, આપ આ જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો છે મરીડા દરવાજાથી મરીડા રોડ ઉપર જે પેટ્રોલ પંપ છે ત્યાંથી શરૂ થાય છે છેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધીનો. બરાબર ધ્યાનથી આ વિડીયો જોજો. જો તમે આ રોડ ઉપર રિક્ષામાં બેસીને કોઈ કામ અર્થે મરીડા જાઓ કે મરીડા મેલડી માતાના મંદિરે દર્શને જાઓ કે ત્યાં રહેતા રહેવાસીઓ એમના ઘરે જાય કે બીજા કોઈ અન્ય કામસર તમે રોડ ઉપર જાઓ તો તમારું રિક્ષામાં શું થાય એ આ વિડીયોમાં તમે જોઈ શકો છો. આ રોડને ડાન્સિંગ રોડ નામ આપવામાં આવેલ છે કે જ્યાં આગળ તમે ડાન્સ શીખ્યા વગર ઓટોમેટિક ડાન્સ કરતા થઈ જાઓ. હવે તમે આ લાઈવ તમે જોઈ લો. આ રિક્ષાની અંદર પેલા જે ભાઈ જઈ રહ્યા છે અંદર પાછળ બેસી, એમનું શું દશા થઈ હશે એ તમે આ વિડીયો ઉપરથી તમે જોઈ શકો છો. રિક્ષા હલે છે એના ઉપરથી. આ કોઈ ફોટોશોપ કે વિડીયોગ્રાફીની કરામાત કે એવું નથી. આ બિલકુલ તદ્દન સાચો વિડીયો છે અને એ નડિયાદનો છે. નડિયાદની મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે ને તેમને આ વસ્તુ બિલકુલ દેખાતી જ નથી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જે નડિયાદનું નગીનું છે, નડિયાદનું શાન આન ને બાન છે, એ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તરફ જવાના રસ્તા ઉપર શું સ્પોર્ટ્સ કરવા માટે વિદ્યાર્થીઓ આવા રોડ ઉપરથી જશે? ખૂબ જ ખેદજનક અને ખૂબ જ શરમજનક બાબત છે કે એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુધી જવા માટે આપણા નડિયાદમાં સારો રસ્તો નથી. આ બાબત હું નરેન્દ્ર મોદી સાહેબ સુધી 100% મોકલવાનો છું અને આ જે સમાચાર છે ને, આ સમાચાર આજે અત્યારે હું બોલી રહ્યો છું, એ સમાચાર મોદી સાહેબ સુધી 100% એમના હાથોહાથ આ સમાચાર પહોંચશે. હું પેનડ્રાઈવ મોકલાવાનો છું કાયદેસર, બરાબર છે, અને એમને કહીશ કે સાહેબ તમે જુઓ આ નડિયાદની અંદર કેવું ચાલી રહ્યું છે અને આવી રીતે નડિયાદના બીજા વિસ્તારોમાં પણ આ રીતે દશા છે. એટલે આ બાબત ખૂબ જ ગંભીર છે. તમને લોકોને બધાને મજાક લાગતી હશે. આ જે લોકો અમુક રાજકારણીઓ, નેતાઓ, અમુક આ અસામાજિક તત્વો, અમુક આ ફોલ્ડરિયાઓ, વચેટિયાઓ નડિયાદમાં આ જે અમુક લોકો છે કે જેમણે બધી સિન્ડિકેટો બનાવી અને નડિયાદની દશા એકદમ ભેકાર કરી નાખી છે. એ નડિયાદની દશાને સુધારવા માટે હવે નડિયાદના કલેક્ટર શ્રી અમિત યાદવ સાહેબ કશું કરે તો ખરું. કારણ કે આ બાબત કોઈ સનદી અધિકારી જ કમ્પ્લેટ કરી શકે તેમ છે. કારણ કે એ સિવાય બીજું કોઈ નડિયાદને કોઈ આશાનું કિરણ દેખાતું નથી. જય હિન્દ, જય ભારત.